જય હિન્દ જય ભારત. જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જામનગર શહેરમાં આપણે આજ વાત કરવી છે પાંચરડીની વાત કરવી છે. રમજાન માહે રમજાનનું આજ 16મું રોજુ છે. જુમાનો દિવસ હતો. મોહમ્મદ અલી રોડ મુંબઈમાં જે ખાણીપીણીમાં વખણાય છે નોનવેજમાં, એવી જ રીતે જામનગરમાં આજ 2026ના રમજાન નિમિત્તે આપણે ખાવા પીવાની વાનગી હું આપને બતાવીશ. આ એક નવીન આઈટમ ચાલુ થઈ છે, આપ જોઈ શકો છો. ચારકોલ અને આપણે તેના ઓનર ઊભા છે અને જે ભાઈઓ ઊભા છે તેમની સાથે પણ આપણે ચર્ચા કરશી કેવી છે. આઈ લાવો કેમેરામેન આગળ. શું છે આનું નામ? ટેસ્ટ કરીએ છીએ જોઈએ. શું તમારું નામ શું છે ડોક્ટર સાહેબ? બસીર નોયડા. આ જો ટેસ્ટ કરી રહ્યા છે ભાઈ, અને એક નંબર આઈટમ છે કે ખરાબ આઈટમ છે એ હમણાં કહી દેશે ખાઈને, અને જે હશે એ સત્ય બોલવાનું છે. કેવું છે? બહુ સરસ આઈટમ છે. આ પહેલી વાર આ વર્ષે જ અહીંયા પડી? પેલું જામનગરમાં આ લોકોએ સ્ટાર્ટ કર્યું છે. એમના ઓનર છે બાપુ, એમની જરાક માહિતી લ્યો. ટેસ્ટમાં તો બહુ સરસ છે. આપણે ડોક્ટર સાહેબને ભેગા રાખશી, કેમ કે ડોક્ટર સાહેબ સ્વાદ જાણે છે. ડોક્ટર સાહેબની જીભ સ્વાદ જાણે છે, એટલે બધીમાં તો ડોક્ટર સાહેબ નહીં ખાઈ શકે. જ્યાં જ્યાં જાશી ત્યાં ખાઈને ચેક કરશી અમે કે કેવું છે કામકાજ. આપણે ખાન સાહેબ સાથે વાતચીત કરી. શું છે ખાન સાહેબ? આપણે આ ટેસ્ટ જામનગરમાં ફર્સ્ટ ટાઈમ આ સુરમાનો ટેસ્ટ જોયો છે, અને રમજાનમાં ફર્સ્ટ ટાઈમ છે. આ ટેસ્ટ આપણે ફર્સ્ટ ટાઈમ ચેક કર્યું છે જામનગરમાં. બાપુની માસ્ટરી છે એમાં મુસ્તાકભાઈ. આ ટેસ્ટ આપણે રૂટિંગ આપણે સુરમાં ખાઈ છી, એની કરતાં અત્યારે હાજી ખાઈ છી ને એ અલગ જ છે આખું. અને આ ટેસ્ટ ફર્સ્ટ ટાઈમ આપણે આવ્યું છે જામનગરમાં, અને ફર્સ્ટ ટાઈમ આ જામનગરમાં આવ્યું છે. આપણે રૂટિંગમાં ખાઈ છીએ એનાથી અલગ જ છે આખું. આ ઓપનિંગ છે અને અમારું ઇલેક્ટ્રિક કે કાંઈ નથી. ઇલેક્ટ્રિક ઉપર ખાલી લાઇટ જ છે, બધું કોલસામાં જ થાય છે. કોલસામાં થાય છે? બતાવજો ભાઈ કેમેરામેન. કોલસામાં થાય છે, આ કોઈ ઇલેક્ટ્રિકમાં નથી, એટલે હાનિકારક નથી. આનાથી છે ને એક આયુષ્ય પણ વધે માણસનું. કોલસા ઉપર ખાય એટલે, ગેસ ઉપર ખાય એટલે ઓછું થાય. બાપુ બીજી તમારી બ્રાન્ચ ક્યાં છે? આમાં બધી આઈટમ બને છે. ખબૂસ રોટીમાં બને છે, રૂમાલી રોટી છે, બર્ગર છે, એટલું જે જ વસ્તુ અમારી આમાં બને છે. ઝોમેટોમાં ઓનલાઈન પર મળે. બ્રાન્ચ ક્યાં છે? બીજી અમારે નુરી ચોકડી, અમારું રેસ્ટોરન્ટ છે નુરી ચોકડીએ. પરફેક્ટ અમદાવાદી તવા ફ્રાય. આ સત્ય સ્વરાજવાળા મુસ્તાકભાઈ છે. કોઈ પણ જાત અમારું બધું જાહેરાત કરવા, પ્રચાર કરવા રેગ્યુલર હરેક સમસ્યામાં ઊભા રહે છે. તો મારા વતી તમે શું કહેશો? બહુ જ સરસ કામ છે. કોઈ પણ કોઈ દિવસ પ્રસંગમાં કે કોઈ પણ કાંઈ કોઈ હોય ને, એક ફોન ભેગા હાજર થઈ જાય મુસ્તાકભાઈ. તો જનતાની અવાજ માટે સત્ય સૌરાજ ન્યૂઝ એની ટાઈમ તૈયાર જ છે. આપણે મુસ્તાકભાઈને ટેસ્ટ કરવા આપ્યું છે, એમને મંતવ્ય લેશી આપણે. મુસ્તાકભાઈ કરી લો, ટેસ્ટ કરો છે. તમે દિલથી કહેજો ભલે ન્યૂઝ ચાલુ છે. ખરેખર શાહુરમાં કરતાં 100% આનો ટેસ્ટ સારો છે. અને એકવાર અહીંયા જનતા ખાશે તો ખબર પડશે, કેમ કે ખૂબી છે કે કોલસામાં બનાવી રહ્યા છે. બતાવજો, કોલસામાં થઈ રહ્યું છે. એટલે એક નંબર આ વસ્તુ જે નવીન આવ્યું તેનું ટેસ્ટ છે. આ બીજું કામ છે તારું. અહીંયા ઈંડાની આઈટમ બને છે. આ ભાઈ સાથે આપણે આગળની ચર્ચા કરશી કે આ ઈંડાની આઈટમ શું કહેવાય અને આનો સ્વાદ કેવો હોય. તમારું નામ શું છે? સબીર ચાકી. સબીરભાઈ, તમે આ ખાવા આવ્યા છો? શું છે? ઈંડા રોલ, ચિકન રોલ ને ચીઝ રોલ બનાવે છે આ ભાઈ. વેચો છો કે જમવા આવ્યા છો? જમવા આવ્યા છે. તો કેવા હોય આની? બહુ સ્વાદિષ્ટ હોય છે, મજા આવે. ટેસ્ટ કરો એકવાર તમે. એટલે આ અહીંયા એક જ જગ્યાએ મળે છે પાંચરડીમાં? હા, એક જ જગ્યા, જામનગરમાં એક જ જગ્યા, અને બેસ્ટ સ્વાદમાં એક નંબર. હું તો રેગ્યુલર રોજ આવું છું ખાવા. અત્યારે રાત પડે એટલે આ તો ખાવા જોઈએ જ આ વસ્તુ. રમજાનની વાત જોવાતી હોય છે સ્પેશિયલ. આના જેવો તમને ટેસ્ટે ક્યાંય નહીં મળે. એકવાર ટ્રાય કરો તમે. આ ક્યાંક પાંચરડી મોહમ્મદ અલી જેવું રોડ જેવું વાતાવરણ અહીંયા લાગે છે જામનગરમાં. અત્યારે એવું જ વાતાવરણ લાગે છે જાણે મોહમ્મદ અલી રોડ ઉપર આવી ગયા આપણે. આજે કેટલામાં રોજ? આજે 17મો રોજો. 16મો? હા, 16મો રોજો. 6 તારીખ છે, બરોબર. 16મો રોજો જાય. માહોલ જોઈ શકો છો આપ, જાણે મોહમ્મદ અલી રોડમાં આપણે ઊભા છીએ. આપણે
માહે રમજાન પાંચટડી જાણે મોહમ્મદ અલી રોડ જેવું દેખાય છે અને પાંચટડીની શાન આપ જોઈ શકો છો. કઢી બટેટામાં કે અહીંયા તીલિયું દેખાડજો. તીલિયુંમાં જે શાન છે પાંચટડીની પપુલી ને પપુલી સાથે આપણે ચર્ચા કરશી. આ બાબાભાઈ આવી ગયા છે કે જે આ આખા એરિયાના માલિક છે, કાકડિયા નામના છે. હા બાબાભાઈ, તેના સાથે ચર્ચા કરી. શું કહેશો બાબાભાઈ? આ પપ્પુલીભાઈ આખા મહિનામાં પાંચટડીની સાંજ છે. જ્યાં પપ્પુલીભાઈ મેદાનમાં ના આવે તો પાંચટડીમાં રોનક જ ના થાય. તો આ સ્પેશિયલ માણસો ક્યાં ક્યાંથી જમવા આવે છે. ખંભાળિયાથી, સલાયાથી, સિકાસી, રાજકોટથી સ્પેશિયલ કલેજી, તીલી, ખીડી, ફેફડા અને કઢી બટેટા. આ સ્પેશિયલ એક જ મહિનો થાય છે. બાકી સ્પેશિયલ 11 મહિના દાબેલી વેચે છે. આ પાંચટડીમાં ખાઈમાં આ ભાઈનું નામ છે પપ્પુલીભાઈ. પપુલીભાઈ ને કીધું સ્ટાઇલ તો કરે એની સ્ટાઇલ એટલે એવી સ્ટાઇલ કરે છે કે માઇકલ જેક્સન ની ટૂંકો પડે. આમાં હા, આ ડાન્સ કરે છે. જો પછાડશે આ બધું જો તમારી નજરના સામી, પબ્લિક ની નજરના સામી જ છે ભાઈ. એ પપ્પુલીભાઈ ના કઢી બટેટા નો જમવું આવે એટલે કાઈ નો જમ્યું પાંચટડી આ કટકામાં. આપણે અહીંયા જો ઉમરભાઈ જે ભાજપના ઓલા શું કહેવાય આપણા મોરચાના પ્રમુખ, આપણે ભાજપના મોરચાના પ્રમુખ છે ઉમરભાઈ. તેમની સાથે ચર્ચા કરશી. મારા ફ્રેન્ડ પણ છે. આપણો હોદ્દો શું છે? જામનગર શહેર ભાજપ લઘુમતી મોરચાનો શું પ્રમુખ. કહેશો? આજ તો તમે અહીંયા કઢી બટેટા ખાવા આવ્યા. કઢી બટેટા હવે તો ખાવા આવવા પડે ને ભાઈ. એટલે આના રમજાન કઢી બટેટામાં આવ્યું છે શું? એના કઢી બટેટામાં છે તો અહીંયા આવ્યા છે ને ખાવા. તો ખાવાની આટલી બધી એની મજા જ એની નોખી છે ખાવાની. આ કઢી બટેટા તો ઘણા બધા વેચે છે. હજી એક બાકી છે. એ શું કહો છો આમાં? આ કેવી કઈ રોનક છે? મુંબઈ મોહમ્મદ અલી રોડ જેવી રોનક છે. હા, મોહમ્મદ અલી રોડ જ કહેવાય છે ને. જામનગર નો મોહમ્મદ અલી રોડ છે. એમ આપણી સાથે મહેમાન છે જે પાંચટડીમાં આવ્યા છે, તો આપણે પૂછશી. હા, કનસુમરાના સરપંચ, શું કહેશો? બસ અમે નાસ્તો કરવા માટે આવ્યા છીએ. એટલે અહીંયા પપુલી પાસે નાસ્તો કરવા આવ્યા હા, ત્યાં જ આવી કાંઈ છો? એનો નાસ્તો એટલો બધો મશહૂર છે, ફેમસ છે જામનગર ની બજારમાં. કેટલા કિલોમીટરથી તમે આવો છો? હા, કનસુમરા. એમ. શું કહેશો રમજાન નિમિત્તે બસ હાઈ ક્લાસ. અહીંયાનો માહોલ કેવો છે? માહોલ બહુ હાઈ ક્લાસ. બધી સમાજો આમાં હિસ્સો લે છે. બધા માણસો નાસ્તો કરવા માટે આવે છે. આ ક્યાંક ને ક્યાંક મોહમ્મદ અલી રોડ જેવું જામનગરમાં લાગે ને? હા હા, ખરેખર ગુજરાત સરખામણી કરી તો. હા, સરખામણી કરીને બધું વાંચી મળે છે, બધું અહીંયા મળે છે. અહીંયા નોનવેજ ની જેટલા શોખીન હોય ને બધી આઈટમ મળી જાય. બધી જે ખાવું હોય એના માટે અહીંયા છે. આપ જોઈ શકો છો અહીંયા ક્યાં ક્યાંથી મહેમાન આવ્યા છે. ખાન સાહેબ સાથે આપણે ચર્ચા કરી. ખાન સાહેબ, શું કહેશો? બસ મજામાં. પત્રકાર છે. શેમાં પત્રકાર? આરઆર એક્સપ્રેસ ન્યૂઝ. હાલાર એક્સપ્રેસ. તો શું કહેશો 2026 રમજાન નિમિત્તે પાંચટડીના માહોલને શું કહેશો? માહોલ તો બરાબર છે. થોડોક દર વર્ષ કરતા આ ફેરી થોડોક ડીમ છે એમ. બાકી તો માહોલ બરાબર જ એટલે છે. જનતા આગળ પૈસા નથી લાગતા. હા, માહોલ એ જ સરકારે છે. મોંઘવારી કરી નાખી છે. મોંઘવારી સિવાય બીજું સમજાવો. મોંઘવારીનો માર લાગ્યો છે 2026 રમજાન. આ છે આ માહોલ તો. આપ જોઈ શકો છો પત્રકાર કહે છે આયેલો હાલાર કે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા મોંઘવારીનો માર લાગ્યો છે. આ ફેરે રમજાનમાં પબ્લિક પાસે નાસ્તો કરવાના પણ પૈસા ઓછા હોય એવું લાગી રહ્યું છે. શું કહેશો? હા, સાચી વાત છે. તો આ સરકાર આવી મોંઘવારી કરતી જાય છે, એના વિશે શું કહેશો? સરકાર વિશે આપણે શું કહે? સરકાર એમ નહીં, સરકાર તો બહુ ફાકા ફોજદારી કરતી હતી 2014 માં કે આ મોંઘું છે, ઓલું મોંઘું છે. એ માયલું કાંઈ દેખાતું નથી. માહોલ આ બરાબર. સરકારે ખરે મૂર્ખ બનાવીને જનતાને. એમાં સમજો, બીજું સમજવાનું. એ જ વાત સમજવાની રહી ને. તો 100% સ્પષ્ટ થાય છે કે જનતાને મૂર્ખ બનાવે છે. ચૂંટણીમાં કોઈ પણ પાર્ટી હોય જનતાને કાંઈ કરી નથી દેવાની. 2014માં આ પાર્ટી ભાઈની એની માર અત્યારે 2026માં રમજાનમાં હજી લાગી છે. અને અત્યારે મોંઘવારીની માર જામનગર શહેરમાં પાંચરડીમાં જોવા મળે છે. અહીંયા એટલી પબ્લિક છે નહીં. ગ્રાઉન્ડ રિપોર્ટ આપણે બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ. પાંચરડીમાં અરેબિયન રેસ્ટોરન્ટ પાસે આપણે ઊભા છીએ, જેના સાઉરમાં પણ બહુ જ વખણાય છે અને એની હર ખાવાની આઈટમ હોય તે વખણાય છે. આપણે ઓનર સાથે આગળની ચર્ચા કરશે. શું કહેશો બાબરભાઈ? બસ હાઈલા કરે છે. બસ આપણે એમ સમજી લ્યો ને કે રોનક છે, પણ રમજાનની રોનક છે આપણા આગળ. બરોબર છે. ખાણીપીણી વાળા બધે છે. આપણો ચિકન શોરમાનો જે રેસ્ટોરન્ટ છે, બીજા બધે છે. બસ આનંદથી હાઈલા કરે છે ટૂંકમાં. એટલે નોનવેજ જેને ખાવું હોય જામનગરમાં પાંચરડીમાં આવી જાય મોહમ્મદ અલી રોડ કોણી, તો તેને હર આઈટમ મળી જાય. હરેક આઈટમ તમને મળી જાય. ટોટલ આઈટમ તમને મળી જાય. આજુબાજુના ગામડેથી આવે. આજુબાજુ ગામડા, રાજકોટ, સિક્કા,
ખંભાળિયા બધી બાજુથી આ પબ્લિક ત્યાં તમને લાગુ પડે. નોનવેજની સ્પેશિયલ આઈટમ જે કંઈ બી ખાવી હોય તમને અહીંયા મળી જાય. પાંચેટરીમાં ગમે એ આઈટમ તમને મળી જાય. ગમે આ કયા કયા માણસો ક્યાંથી માણસો આવે છે, સ્પેશિયલ આવે છે ગાડીઓ લઈને, રાજકોટ, સિક્કા, સલાયા, ખંભાળિયા બધી બાજુથી ત્યાં આવી જાય. બધુંય મળી એટલે જાય. નોનવેજ લવરો માટે એક જ આ સ્થાન છે જામનગરમાં, મુહમ્મદ અલી રોડ કહેવાય જામનગરનો પાંચેટડી. મિની મોહમ્મદ અલી રોડ છે આ. મિની મોહમ્મદ અલી રોડ. આને સ્પેશિયલ નોનવેજ નો મોહમ્મદ અલી રોડ. બોમ્બેમાં જે ત્યાં મિની મોહમ્મદ અલી રોડ. આગળ પણ હું આપને માહોલ બતાવીશ. આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ હું બતાવવાની કોશિશ કરી રહ્યો છું. એક એવી આપ જોઈ શકો છો હુસેની ચિકન દાના. એટલે ચિકન દાના ક્યાંક જામનગરમાં આખી પાંચેટડીમાં ખાવા હોય તો ક્યાંક ને ક્યાંક હું પણ તમને કહીશ 100% ચિકન દાના અહીંયા જ ખાવા. બીજી હોટલોનું હું નથી કહેતો, પણ અહીંયા જે ચિકન દાના મળે છે એ આખી પાંચેટડીમાં ક્યાંય નથી મળતા. આપણે જે ઓનર છે તેની સાથે આપણે કહેશી કે આવા ચિકન દાના કેમ અહીંયા મળે છે, આટલી બધી ગર્દી કેમ હોય છે અહીંયા? ટેસ્ટના હિસાબે. તમારું નામ શું છે? મોહિનભાઈ. મોહનભાઈ, આડા દિવસે પણ આટલી જ ગર્દી હોય છે? હા, 365 દિવસ. જોઈ શકો છો અહીંયા ગર્દી બહુ જ છે. અને ક્યાંક ને ક્યાંક ચિકન દાના ખાવા હોય તો જામનગર પાંચેટડી હુસેની ચિકન દાનામાં એકવાર ટેસ્ટ કરજો. અને ક્યાંય આના જેવા ચિકન દાના ક્યાંય હોટલમાં પણ નહીં મળે, અને પાછા સસ્તા પણ છે. અને ક્યાંક ને ક્યાંક ચોખ્ખાઈ આ ભાઈની એટલી છે કે ચોખ્ખાઈને આપણે માનવી પડે, એટલી બધી ચોખ્ખાઈ છે. ગંદકી વેળો નથી, નકર અમુક ઠેકાણે ગંદકી વેળો એવો હોય કે ખાવાનું મોઢામાં ના જાય પૈસા દે. હવે આપ જોઈ શકો છો વસીલા નોનવેજ, જામનગર મિની બોમ્બે જેવું નોનવેજના ખાવાના શોખીનો ને એકથી એક નવી વાનગીઓ અહીંયા મળશે. આપ જોઈ શકો છો અહીંયા આઈટમોના નામ પણ આપણે ના ગણાવી શકીએ. આપણે જે ઓનર છે તેની સાથે ચર્ચા કરશે. શું બરસાતભાઈ, શું છે તમારું? ચિકન ટીકા, મટન ટીકા, કલેજી ટીકા, ચિકન રોલ, તંદૂરી, સ્પેશિયલ ચિકન દાના આપણા બોનલેસ ને શેજવાન ચટણી. એટલે આ ખાલી રમજાનમાં જોઈ છે કે રોજ? રમજાનમાં જોઈ છે ને પછી કાયમી આપણું શંકર ટેકરી છે. અહીંયા તો સ્પેશિયલ 1 મહિનો ચટણીના હિસાબમાં જ આપણે આવી જાય માલ ખરાવા. સ્પેશિયલ ચિકન દાના. ધોરાજીના બટેટા, આપણે તેમની સાથે આપણે ચર્ચા કરશે. આ ખાલી રમજાન માટે જોઈ છે? ના, આટલા દિવસે ચાલુ જ હોય છે. ની સ્કૂલ આગળ અહીંયા નથી હોતું ને? અહીંયા મહિના દી લીધું. અહીંયા સ્પેશિયલ રમજાન માટે. સ્પેશિયલ રમજાન માટે. કેવો સ્વાદ હોય છે? એક નંબર હોય. ખાવ તમે પછી મને કહેજો. આપ જોઈ શકો છો ધોરાજીના બટેટા પણ જે વખણાય છે તે પણ અહીંયા છે. એક બટેટો દિયો, ચાલો ખાઈ લઉં. એક ખાલી હો, એક બટેટો હું ટેસ્ટ કરું છું. આપ જોઈ શકો છો વસીલા નોનવેજ. આપણે વસીલા નોનવેજની હર ચીજ પણ વખણાય છે. આપ ગળતી પણ જોઈ શકો છો. આપણે ડૉક્ટર સાહેબને પૂછશી. ડૉક્ટર સાહેબ, શું છે આની ખૂબી, શું છે? રમજાનમાં તો આ લોકોની ખૂબી છે જ. અહીંયા પાંચેટડીમાં સૌથી વધારે ભીડ આ લોકોની નોનવેજમાં હોય છે. એમાં આઈટમો ઘણી બધી છે. ભાઈ, આઈટમો તમે જરાક કહો. આપણે આઈટમો છે ચિકન બેદા રોટી છે, મટન ખીમાની બેદા રોટી છે, ચિકન રોલ છે, ચિકન કટલેસ છે, પછી કલેજી ટીકા ફ્રાય છે, મટન ટીકા ફ્રાય છે, ચિકન ગ્રીન ટીકા છે, ચિકન મલાઈ ટીકા, ચિકન કેસર ટીકા છે, પછી ચિકન લેગ પીસ મસાલા છે, ચિકન લોલીપોપ છે, ચિકન તંદૂરી ફ્રાય મસાલા છે, પછી ચિકન કટલેસ છે, પછી ચિકન રોલ છે. ને ખાલી રમજાનમાં રમજાન માટે 1 મહિનો સ્પેશિયલ આપણે કરી છીએ. બાકી 11 મહિના આપણો નોનવેજનો બીજો ધંધો છે કરી છીએ. રાત ભાવમાં હું 500 લઉં, અહીંયા 400 લઉં ચિકન દાનાના કિલ્લાના. 1 મહિનો રાત 100 રૂપિયાની. રમજાન મહિના પૂરતો આપણે ધંધો કરી છીએ. મુસ્તાકભાઈ દર વર્ષે આવે છે અમારી નોંધ લેવા. તમારો ખૂબ ખૂબ આભાર. આપ જોઈ રહ્યા છો ફેમસ ડ્રાયફ્રૂટ ક્રીમ. આ પણ ખાલી રમજાન માટે જ અહીંયા ખોલવામાં આવે છે રેકડી. આપણે ક્યાં છે ભાઈ? અલ્તાફભાઈ સાથે ચર્ચા કરશે. અલ્તાફભાઈ, ખાલી રમજાનમાં જ ખુલે છે? હા, ખાલી રમજાન પૂરતું જ. તો આડા દિવસે શું કોઈને કાંઈ ઓર્ડર દેવો? ઓર્ડર, લગ્ન પ્રસંગના ને એ બધા ચાલુ. હા, નંબર જે તમારો શું છે? મોબાઈલ નંબર 9106220592. અહીંયા કેટલીક ભીડ, કેટલી રમજાનમાં કેવી ભીડ હોય છે? બહુ માશાઅલ્લાહ ભીડ હોય છે. ક્યાંથી આવ્યા છો? મસ્જિદિયા. આ શું આને કહેવાય? શું ફ્રૂટ સલાઈ. એમ કેવું હોય છે? બહુ મસ્ત હોય છે. ગ્રાહક પણ કહે છે. ડૉક્ટર સાહેબ શું છે ફ્રૂટ ક્રીમ? ભાઈ 7 વર્ષથી આવો છો તમે? નહીં,
12 વર્ષથી આજે અહીંયા અને એક ને એક ટેસ્ટ આપે છે અને આ ભાઈ જે એમના એ પછી આડા દિવસે અહીંયા છાશ રાખે છે. ફેમસ છાશ ઉમર ઇબ્રાહિમ બાંદ્રે ને ઉપર ફેમસ છાશ સોડા, લીંબુ શરબત 22 વર્ષથી હું ધંધો કરું છું છાશનો. આપણે જે ખાઈ છે તેમને પૂછી આ કેવી આઈટમ છે? બહુ સારી આઈટમ છે. એમ ક્યાંથી આવો તમે? બેડી છે. આ ભાઈને પૂછી કેવી છે આ આઈટમ? બહુ જોરદાર હો ભાઈ. ક્યાંથી? બેડીથી આવો છો? બેડીથી સ્પેશિયલ લઈને આટલું જ આવી. જામનગરમાં મોહમ્મદ અલી રોડ જેવું વાતાવરણ લાગે છે કે નહીં રમજાનમાં કે આડે દિવસે? એવું જો પાંચરડીમાં એવું જ હોય છે દર વર્ષે. નોનવેજ હોય કે ઠંડા પીણો હોય બધી વસ્તુ બહુ એક નંબર. એક નંબર હો બધે. શું કહેશો ભાઈ? અમદલી રોડ સમજો એ જ છે, મુંબઈની જરૂર નથી, મુંબઈ લાગે. ગ્રાઉન્ડ રિપોર્ટ હું આપને બતાવી રહ્યો છું. નોનવેજની આઈટમો તો બતાવી પણ હવે આપ જોઈ શકો છો એપલ જ્યુસ કે જેમાં દૂધની અંદર એપલ નાખે ને, એપલ નાખે એ રેકડી આપ છે. આ ડોક્ટર સાહેબને આપણે પૂછીએ કે આને શું કહેવાય ને કેટલા રૂપિયાનો ગ્લાસ છે? શું છે ડોક્ટર સાહેબ? આ એપલ જ્યુસ છે અને આ લોકો લગભગ 10 વર્ષથી અહીંયા રેકડી રાખે છે. ખાલી રમજાનમાં? રમજાન માટે જ ખાલી. અને 20 રૂપિયા લ્યો છે ને? 20 રૂપિયા જ છે ખાલી. એટલે 20 રૂપિયા બહુ ના કહેવાય પણ બહુ સરસ છે આઈટમ, ટેસ્ટ કરવા જેવી છે. અમે તો કરી ટેસ્ટ ને આ બધા બીજા ભાઈ જો બહારથી આવ્યા છે. તમે કરો ડોક્ટર સાહેબ ટેસ્ટ? ના, અમે તો કરેલું જ છે, રોજ કરીએ છીએ ટેસ્ટ. શું કહો છો? બરોબર છે, એકવાર ટ્રાય કરો પછી આવો પછી કહેજો. એક નંબર આઈટમ છે. આપ જોઈ શકો છો પાંચરડીનું હું ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહ્યો છું 2026 રમજાન નિમિત્તે. આજે ફેરે થોડોક માર પડ્યો છે, ક્યાંક ને ક્યાંક સરકારનો દોષ છે. જનતાના ખિસ્સામાં નાસ્તાના પૈસા એ રહ્યા નથી એવું લાગી રહ્યું છે. નકર અહીંયા પાંચરડીમાં પગ મૂકવાની જગા નથી હોતી. ક્યાંક ને ક્યાંક સરકારે જનતાને મૂર્ખ બનાવી 2014ની અને જનતા પાસે હવે ક્યાંક ને ક્યાંક નાસ્તાના પૈસા રહ્યા નથી એવું લાગી રહ્યું છે. નકર પાંચરડીમાં બહુ જ ભીડ હોય એટલે ક્યાંક ને ક્યાંક આપણા દેશના પ્રધાનમંત્રીનો કસૂર જે આ વાક છે કે અત્યારે કોઈના ખિસ્સામાં ખાવાના પૈસા નથી રહ્યા. આ આપણા દેશના પ્રધાનમંત્રી જોતા હોય તો એને કહીશ કે અહીંયા પગ દેવાની જગા નથી મળતી. પણ આ તમે પ્રધાનમંત્રી બન્યા એટલે અહીંયા કોઈના ખિસ્સામાં પૈસા નથી કે નાસ્તો કરી શકે, 30, 40, 50 રૂપિયા વાપરી શકે. એટલે ક્યાંક ને ક્યાંક 2026 રમજાન આપ જોઈ શકો છો બધા જ તહેવાર હિન્દુ મુસ્લિમના તહેવાર એવા જાય છે કે જે મોંઘવારી જે આ સરકારે મોંઘવારી હચમચાવી નાખે એવી કરી નાખી છે. એટલે ક્યાંક ને ક્યાંક બીજેપી એટલી મોંઘવારી વધારી છે કે જેટલી પણ આપણે એની નિંદા કરી એટલી ઓછી છે. અને જનતા પણ મૂર્ખ છે કે ગમે એનો ભરોસો કરી જાય છે, જે આવે એ ભાષણ દઈ જાય અને મત લઈ જાય. જનતાનું કામ છે મત આપવું, પછી પૂછતી નથી કે આ ભાવ એટલો કેમ વધે છે, ગેસના બાટલાનો ભાવ કેમ વધ્યો. એટલે ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો હિન્દુ મુસલમાન ક્યાંક ને ક્યાંક હિન્દુ ને મુસલમાન ભારતની અંદર મૂર્ખ બનતા હોય એવું 100% લાગે છે. આ ભાઈ સાથે આપણે આગળની ચર્ચા કરવાની કોશિશ કરશું. શું કહેશો ભાઈ? અમે કહેવાનું શું છે બધું આ વખતે તમારી વાત સાચી છે. દિવસે દિવસે મોંઘવારી વધી જાય છે અને માણસોનું ખાવાનું બધું ખોટું રહે છે. તમારું નામ શું? મારું નામ અજીતજી. અજીતસિંહ. આ હિન્દુ ભાઈ છે અજીતસિંહભાઈ. હિન્દુ ને મુસલમાન ક્યાંક ને ક્યાંક આ સરકારના ગુલામ નથી બની ગયા ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના? ગુલામ તો નથી પણ હવે કહેવાનું બોલે એવું કે ગુલામ ને કરતા કરે વધારે શું છે આ લોકો તમને સિતારા દેખાડે છે અને દેખાડે બીજું કઈ કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ પાર્ટી જનતાને મૂર્ખ બનાવી છે, આ કરી દેશે ઓલું કરી કાંઈ કરી દેતી નથી. એ વાત સાચી છે અને મોંઘવારી વધે છે. બધે સાચી વાત છે. આપ જોઈએ હિન્દુ ભાઈ આપણે ચર્ચા કરી, આપણે આગળ ચર્ચા કરવાની કોશિશ કરશી. અહીંયા ક્યાં ગયા? આપણે આ ભાઈ સાથે ચર્ચા કરવાની કોશિશ. મોંઘવારી નહીડી ક્યાંક ને ક્યાંક પાંચરડીમાં કાગડા ઉડી નડે છે. કોઈ છે જ નહીં, પબ્લિક જ નથી, કઈ કોઈ આગળ પૈસા જ નથી, માણસમાં રોજગારી જ નથી રહી. અત્યારે તકલીફ આ છે. તો જનતાને મૂર્ખ બનાવીને આવી સરકારો ગમે એની બનાવી જાય છે, મોટા મોટા વાયદા કરે. એ તો હિન્દુ મુસ્લિમ કરીને એ લોકો આગળ વધી જાય છે ભાઈ. હા, બીજું કાંઈ નથી આમાં. એ જ રહી ગંદી જનતાને ક્યાંક ને ક્યાંક જાગવું પડે ને. હા, જનતા જાગૃત જ નથી થતી. એટલે વિચાર વગરના કોર્પોરેટર, વિચાર વગરના ધારાસભ્ય, વિચાર વગરના સંસદ સભ્ય અને વિચાર વગરના પ્રધાનમંત્રી હોય તો દેશમાં મોંઘવારી જ હોય. પૂરેપૂરી મોંઘવારી છે. વિકાસ ક્યાંય હોય નહીં. વિકાસ તો છે જ નહીં કઈ. અત્યારે માણસો કેમ બધાનું હલાવે છે એ તો સૌની રીતે જાણે માણસ. એવી બધી તકલીફ છે અત્યારે. આપનું નામ શું? ફિરોઝ શેખ. આપણે ફિરોઝ શેખભાઈ સાથે ચર્ચા કરી. આપણે
ગ્રાઉન્ડ રિપોર્ટ આપણે અબુભાઈ પાસે જશે. અબુભાઈ ક્યાં છે? આપણે અબુભાઈ સાથે ચર્ચા કરશે. અબુભાઈ ને મોંઘવારી શું કહેશે? પાંચટડીમાં કેમ આવા કાગડા ઉડે છે 2026 રમજાનમાં? ભાવ વધારો આવી ગયો છે એટલે. તમે આવી કોઈ દી રમજાન જોઈ છે કે પાંચટડીમાં કાગડા ઉડતા હોય ત્યારે? ના. તો આ ક્યાંક ને ક્યાંક સરકારનો દોષ છે ને. હા. મોંઘવારી નડે છે, હા. કોઈના પગાર વધતા નથી. હા. સોપારીમાં, સિગરેટમાં, હરેક વસ્તુમાં ઈ લોકોમાં ભાવ ચડે છે કે 12 રૂપિયા ને 15 રૂપિયા ને હાલે છે. હવે આ ક્યાં જાય જનતા? બરોબર, અત્યારે કંઈક સસ્તું કરો તો જનતા કંઈક વસ્તુ વસાવી શકે, વસ્તુ ખાઈ શકે. આમાં વસ્તુ ખાઈ કે ઘરનું પૂરું કરે, શેનું પૂરું કરે ભાઈ? શું કે છે અબુભાઈ? અબુભાઈ પાન તો ખરાવશો ને મને? તમને મારા પાસે પૈસા નથી હો, મોંઘવારી મને નડે છે. તમને માન કરાવી દઉં. કરાવી દેશો ને? કરાવી દઉં. આપ જોઈ શકો છો અબુભાઈ આપણે ચર્ચા કરવાની કોશિશ કરી. આપ અહીંયા દેખાડજો કાગડા ઉડી રહ્યા છે. જામનગરનો આપણે મોહમ્મદ અલી રોડ ને આને ગણતરી કરી પણ કાગડા ઉડી રહ્યા છે. અહીંયા કોઈ પાંચટડીમાં 2026 રમજાન નિમિત્તે કોઈ આગળ પૈસા નથી જનતા આગળ કે અહીંયા નાસ્તો કરી શકે. એટલે ક્યાંક ને ક્યાંક આની જિમ્મેદાર સરકાર છે. સરકાર ખોટા વાયદા દઈ નથી રોડ દઈ શકતી. અહીંયા રોડ જુઓ આપ, વચ્ચે ડિવાઈડર નથી, કોઈ પટ્ટા નથી. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર આવા રોડ દીધા છે. આ વિકાસ છે જામનગરનો. અહીંયા વચમાં ડિવાઈડર જોઈ, પટ્ટા જોઈ, કેટલી ગાડી બહાર રાખવાની. એટલે ક્યાંક ને ક્યાંક જનતાને મૂર્ખ બનાવે છે આ સરકાર. નથી સારા રોડ દઈ શકતી, નથી રસ્તા. અને જે જનતા ખાતી હતી સેવ મમરા, એ પૈસા હવે જનતા આગળ રહ્યા નથી. જનતા આગળ એ પૈસા જામનગરમાં રહ્યા નથી કે પાંચટડીમાં કોઈ રમજાનમાં નાસ્તો કરવા આવે. એટલે જામનગરથી ગ્રાઉન્ડ રિપોર્ટ પાંચટડીની મોહમ્મદ અલી રોડ જેવું આપણે આને ગણી પણ મોહમ્મદ અલી રોડમાં તો અહીંયા ક્યાંક ને ક્યાંક રિલાયન્સે પથ્થર ઠોકી છે. જામનગરમાં ક્યાંક ને ક્યાંક રિલાયન્સે પથ્થર ઠોકી નાખી છે. રિલાયન્સ વાળા સાહેબો અહીંયા ખાવા આવી શકે જે અંદર નોકરી કરતા હોય. બાકી જામનગરની પબ્લિક પાસે કાંઈ રહ્યું નથી. એટલી મોંઘવારી હર વસ્તુમાં નડે છે, ભાડામાં. એટલે ક્યાંક ને ક્યાંક રિલાયન્સ પણ જિમ્મેદાર છે. જામનગરમાં મોંઘવારી વધી હોય અને ગરીબ માણસ સાવ ગરીબ થઈ ગયા અને રિલાયન્સમાં બહારથી કામ કરવા આવે છે. જામનગરનો કોઈ રિલાયન્સમાં કામ નથી કરતો અને જે કરતો હોય કામ ઓલી 4 વ્હીલ હલાવતો હોય એને રિલાયન્સ વાળા એનો ખૂન પસીનો ચૂસીને 12,000 10,000 દે છે. એટલે ક્યાંક ને ક્યાંક રિલાયન્સ કંપની ફાકા ફોજદારી મોટી ઠોકતી હોય તો અહીંયા શોષણ કરી રહી છે જામનગરની અંદર જનતાનું. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ, બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી, ગ્રાઉન્ડ રિપોર્ટ જામનગર. જય હિન્દ.